આજે આપણે આવી પહોંચ્યા છીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય, દસકોઈ વિધાનસભાના કાર્યાલય, બાબુભાઈ જમનાદાસ પટેલના કાર્યાલય. અહીંયા સીમા કોલોનીના સ્થાનિકો હાજર છે પોતાના વિસ્તારની રજૂઆત કરવા માટે, જે ઘણા સમયથી પાયાની સુવિધાઓથી વંચિત છે અને પોતાના વિસ્તારની રજૂઆત કરવા માટે અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે અને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ આવે અને તેમને પોતાની રજૂઆત કરે. ઘણા સમયથી તેઓ તેમની પાસે સમય માગી રહ્યા છે મળવા માટે, પણ તેમને કોઈ સમય ફાળવવામાં આવ્યો નથી. એટલે આજે એ લોકો એક નક્કી નિર્ણય કરીને આવ્યા છે કે જ્યાં સુધી બાબુ કાકાને મળે નહીં, શ્રી આપણા ધારાસભ્યશ્રીને, ત્યાં સુધી અહીંયાથી ઊભા થવું નથી. બાકી મ્યુનિસિપાલિટી એ લોકો કામ કરવા આવતા જ નહીં કશું. અધિકારી કોણ છે? કોણ આપણે મ્યુનિસિપલ કમિશનર દિનેશ પટેલ, આસિસ્ટન્ટ કમિશનર પૂર્વ ઝોનના. એ તો માસ્ટર હું આવું છું 4 વાગે આવું. ના બધાને કહી દો હાજર છે બધા. આપણે 4:30 આવું, 1 કલાક બેસી અને બધા 5 વાગે 4:30 બધા વિષયો વાત કરી તમારે અહીંયા કમિશનર સાહેબની કે ચાલશે, તમે વાત કરી દેશો ને તમે? એવું કરું હા તો કોણ દિનેશભાઈ પટેલ ફોન પર મીટિંગમાં છે. એમને પણ રજૂઆત આપી, પૂર્વમાં આપી, મેન આપણે વિઝિટ પણ કરી ગયા છે. વિઝિટ કરી ગયા છે? હા, વિઝિટ કરી ગયા છે. તમે ફોન કરશો તો ફરી વિઝિટમાં આવશે. ના, હા, મને વોટ્સઅપ પર એમને વોટ્સઅપ કરવાનું કહ્યું મને. હું વોટ્સઅપ પર એટલે કાલે ગયું હા એટીએસ ભાઈ એટીએસ કરું તો મને વિગત વોટ્સઅપ કરજો. આગળ દો. તો હું તમને આવેલી તમને કરી દઉં, બરોબર બરાબર? કામ કરજો. કોર્પોરેશનમાંથી હા અમારું કામ અને મિલનભાઈ અમુક ટ્રેનિંગ કરાવો તો તાત્કાલિક કરાવી દેવું છે. ટ્રેનિંગ એનું થોડું હા એક થતું નહીં એટલે ટ્રેનિંગ કરાવી જોઈએ બગીચા ખાતામાં. જો રોડ ઉપર છે ને આપણે બાવળિયાની રોડ છે ને? જોખમવાળા રસ્તા પછી જે રેલવે સ્ટેશન એ ખાલી કેવું એ તો ટેલિફોનિક પર કરાવી એના માટે કોઈ ના ના એ કરાવી દી. આ પેલા ઇન્ડિયા કોલેજ ફેટા કરીને બધું અને થોડું પેલું રોડ ઉપર એક કામ કરો ને, કાલે કમિશનર 2 આપણે જાતે જ આવું ગયા. તમે ડેપ્યુટી કમિશનર બોલાવી સરસ સાહેબ, તમે અહીં જાઓ તો કામ બતાવી દો. અમે અહીં થોડ ઉપર આવી ગયા એટલે સીધું અને હા, એક રજૂઆત સામે જ કરવું એટલે બહુ ભાર પડી, ફરક પડી જાય. બંધ કરી હું તમને એમને જેવું આવું એટલું મોકલી આપીશ, બરાબર? હમણાં એમને કહ્યું છે મને કે લંચ પહેલાં તમને મોકલી આપીશ, મોકલી આપશે એટલે તમને તરત જ દેવાનું. સફાઈ નહીં. સફાઈ તો શું આપણે એની કેમ રીતે છે? તમે કેમ આપીએ ને કામ છે ફટોફટ થઈ ગયું. રોડ ઉપર જે મુખ્ય ભીડ છે એને આપણે બીટા રોડ ઉપર અંદર તો ગાડી આવે છે. કાલે કોર્પોરેશન હા, કોર્પોરેશન તો હમણાં જ આવી ગઈ, સાહેબ આપી દીધી. એ તો હમણાં આવી જાય એટલે આપી દીધું. એની કોર્પોરેટર આપશે. એ તો હા એ મળવા આવશે ને, એ આવશે એટલે હું તમને ફોન કરી દઈશ કે આવી ગયા છે શું કરે આગળની જે પણ ચૂંટણી છે એમના કામ પ્રમાણે. બોલો, બીજી કઈ રજૂઆત કરો ને? બસ સંજયભાઈ છે. અધિકારીઓનો ઓટો મારો.